હા હેમંતભાઈ કેમ છો? બસ મજા છે. મજા. કેમેરો બતાડો. શું આવી ગયા? કયો કેમેરો? ઘર માટે જોઈએ છે વાઈફાઈ વાળો. ઘર માટે જોઈએ એમ? વાઈફાઈ મેમરી કાર્ડ વાળો. ઘરે ઇન્ટરનેટ છે તમારે? છે. અચ્છા ઓકે, તો પેલો રોટેટ વાળો કેમેરો જોઈએ કે ફિક્સ કેમેરો જોઈએ? રોટેટ વાળો. અચ્છા, 2 વે ઓડિયો જોઈશે તમારે? ચાલશે. ઓકે, તો એક સારી પ્રોડક્ટ આવી છે ટ્રુ વ્યૂમાં, તમને બતાવી દઉં. જો આ કેમેરો આવશે, ટ્રુ વ્યૂનો આવશે, 360 ડિગ્રી રોટેટ કેમેરો આવશે, પ્લસ વાઈફાઈ આવશે. જો તમને આના સ્પેસિફિકેશન વિશે બતાવી દઉં. 360 ડિગ્રી રોટેટ આવશે, 3 MP કલર વિઝન આવશે, વાઈફાઈ કેમેરો આવશે, મિની પેન ટાઈટ કેમેરો છે, એટલે તમારા મોબાઈલ એપ્લિકેશનમાં ચાલુ થઈ જશે, તમારા ઘરના ઇન્ટરનેટથી કનેક્ટ થઈ જશે, બરાબર. પછી તમે તમારા ફોનમાં ઓનલાઈન થઈ જશે, એપ્લિકેશન આને નાખી દો એટલે તમે આઉટ ઓફ સ્ટેશન હો ત્યારે તમે લાઈવ જોઈ શકશો. એમાં તમારે કેમેરો જે બાજુ રોટેટ કરવો ને રોટેટ કરીને પણ જોઈ શકશો. ઘરે કોઈ અનનોન પર્સન ફરે છે તો તમારે કોઈ મેસેજ નાખવું હોય એપ્લિકેશનથી તો પણ તમે ટોકના બટન ઉપર પ્રેસ કરશો એટલે તમે ડાયરેક્ટ મેસેજ પણ છોડી શકશો, ભાઈ કોણ છે, કોનું કામ છે, એટલે સામેથી રિપ્લાય તમને આપશો ને તો એ પણ તમે સાંભળી શકશો. વન ટાઈપ ઓફ કોન્ફરન્સ જેવું કામ કરે છે આ કેમેરો, પ્લસ સિક્યુરિટી. આના સ્પેસિફિકેશન હું તમને સમજાવી દઉં. જો ઘણા બધા સ્પેસિફિકેશન છે. વાઈફાઈ નેટવર્ક એટલે તમારા ઇન્ટરનેટથી કનેક્ટ થઈ જાય, જ્યાં સુધી ઇન્ટરનેટ રહે ત્યાં સુધી કનેક્ટેડ રહે. ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થઈ જાય તો ઓટો ડિસ્કનેક્ટ થાય, પાછો જ્યારે ઇન્ટરનેટ એક્ટિવ થાય ત્યારે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે, ફરીથી કનેક્ટ કરવાની જરૂર નહીં પડે. પ્લસ આમાં 3 નાઇટ વિઝન મોડ આવશે, આમાં 3 નાઇટ વિઝન મોડ આવશે, એટલે તમારે કલર રાખવો છે, નાઇટ મોડમાં રાખવો છે, એ પણ તમે એમાં સેટ કરી શકશો. પ્લસ 256 GB સુધીનું મેમરી કાર્ડ તમે આમાં ઇન્સ્ટોલ કરી શકો છો. 256 GB મેમરી કાર્ડ તમારે 15 દિવસનો 20 દિવસનો એની અંદર બેકઅપ રાખવું હોય તો પણ તમે રાખી શકો છો, બાકી પછીનું ઓવરરાઇટ થતું રહે છે. પ્લસ બીજું હ્યુમન ડિલીટ થશે કે ઓટો ડિલીટ ઓવરરાઇટ થઈ જશે, પાછળનું ઓટોમેટિક ડિલીટ થઈ જશે, બાકી નવું રેકોર્ડિંગ ચાલુ થઈ જશે. પ્લસ આમાં એક ફીચર આવે છે, મસ્ત ફીચર, હ્યુમન એન્ડ મોશન ડિટેક્શન. સપોઝ તમારે રાતના 12 વાગે તમારા કેમેરા આગળથી કોઈ નીકળે છે તો હ્યુમન કોઈ માણસ નીકળે તો એને ડિટેક્ટ કરશે અને તરત તમને તમારા ફોનમાં નોટિફિકેશન આવશે કે તમારા ઘરે કોઈ આવશે, એટલે તમારા મોબાઈલમાં તમને તરત જાણ થશે. કેમેરો તમને ઇન્ફોર્મ કરે છે કે મારા કેમેરાની સામે કોઈ આવ્યું છે, એટલે એક નોટિફિકેશન તમને મળશે. પ્લસ મોશન ડિટેક્શન પણ આમાં આવે છે. બીજો એક ફીચર છે 2 વે ઓડિયો. મેં જે તમને કીધું કે 2 વે ઓડિયો તમે ટોકિંગ કરી શકો છો, તમે ઓડિયો પાસ કરી શકો, ઓડિયો રિસીવ પણ કરી શકો છો આમાં. પ્લસ બીજું 10x ડિજિટલ ઝૂમ. 10x ડિજિટલ ઝૂમ એટલે જેમ આપણે ફોનમાં 10x ઝૂમ કરીને જોઈએ છે એમ તમે મોબાઈલ એપ્લિકેશનમાંથી ઝૂમ કરી અને તમે સામે જે પ્રોડક્ટ પડી હોય, વસ્તુ પડી હોય કે કોઈ ઓબ્જેક્ટ છે તો એને તમે જોઈ શકો છો. પ્લસ પેન ટાઈટ કેમેરો. પેન ટાઈટ રોટેશન એટલે 360 ડિગ્રી તમે આ કેમેરાને રોટેટ કરી શકો છો અને જોઈ શકો છો. પ્લસ બીજો ફીચર છે 6 લોકેશન પ્રીસેટ. આમાં આ એક વસ્તુ છે ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, 360 કેમેરાનું 6 લોકેશન આમાં પ્રીસેટ સેટ કરી શકો. એટલે કેમેરો એકવાર સેટઅપ કરી દીધો પછી 360 કેમેરો, બીજા અમુક કેમેરા જે પ્રોડક્ટ આવે છે એમાં શું હોય કે 360 કેમેરો છે પણ એક ફિક્સ એક જગ્યાએ રહેશે, જ્યાં સુધી તમે એને રોટેટ નહીં કરો ત્યાં સુધી નહીં થાય. પણ આ કેમેરામાં એક ઇનબિલ્ટ ફીચર આવે છે કે તમે 6 પ્લેસ પ્રીસેટ કરી શકો છો, એટલે કેમેરાને એકવાર સેટ કરો એટલે ચારે બાજુ 6 જગ્યાએ ઓટોમેટિક ફરશે, 24/7 ફરતો જ રહેશે એ કેમેરો, બરાબર. પ્લસ બીજું જે છે આમાં થર્ડ પાર્ટી પ્રોટોકોલ સપોર્ટ છે, એટલે તમારા ઘરને અથવા તમારે બીજો કોઈ કેમેરા લાગેલા છે એની અંદર તમારે અલગ થર્ડ પાર્ટી NVR છે કે DVR છે એમાં પણ તમારે આ સેટઅપ કરવું હોય તો તમે કરી શકો છો, બરાબર. પ્લસ બીજું એક છે એમાં ટ્રુ ક્લાઉડ પ્લસ મલ્ટિપલ એપ્લિકેશન. એક એપ્લિકેશનમાં તમે મલ્ટિપલ કેમેરા સેટ કરી શકો છો. બીજું છે ક્લાઉડ રેકોર્ડિંગ, એટલે તમારે મેમરી કાર્ડમાં સ્ટોરેજ નથી કરવું અને તમારે ક્લાઉડ બેઝ કરવું છે. ઘણીવાર શું થતું હોય કે જ્યાં બહાર કોઈ કેમેરા લાગેલા હોય આઉટસાઇડ, ત્યાં મેમરી કાર્ડ નાખેલું હોય અને કોઈક ચોર આવે એટલે કેમેરાને બધું ઉપાડી જતો રહે તો મેમરી કાર્ડને બધું લઈ જાય. પણ તમે ક્લાઉડ સ્ટોરેજ કરો છો તો કેમેરો ભલે કોઈ થપ્ટિંગ કરી લે પણ તમારો સ્ટોરેજ મળી જાય, કોણ આવ્યું હતું કોણ નહોતું આવ્યું, બરાબર. પ્લસ બીજું એક લાસ્ટ આનું ઓપ્શન છે ટેમ્પર ડિટેક્શન. એટલે કેમેરો ટેમ્પર ડિટેક્શનમાં શું હોય કે કેમેરાની સામે કોઈ આવે છે અને કોઈ કેમેરો તોડવાની કોશિશ કરે છે તો તમને તરત એલર્ટ આવશે કે તમારા કેમેરાને કોઈ સળી કરે છે, એટલે તમે તરત એલર્ટ થઈ જશો.
આ એના બેસ્ટમાં બેસ્ટ ફીચર છે અને આના પ્રાઇસ પણ એકદમ એગ્રેસિવ છે. લઈ જાઓ તમે. શું પ્રાઇસ છે? પ્રાઇસ તમને બેસ્ટ કરી આપો, ડિસ્કાઉન્ટ કરી દઉં હમણાં, તમને કહી દઉં એકાઉન્ટમાં સારા પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ કરીને તમને આપી દેશે. ક્લાઉડમાં કેટલું સ્ટોરેજ રહે? ક્લાઉડમાં તમારે જેટલું રાખો એટલું, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના. અચ્છા, ઓકે. બરાબર. ઓકે સર, થેન્ક યુ.